સિહોદનો પુલ તૂટી જવાને કારણે હાલ ટ્રાફિક માટે વૈકલ્પિક માર્ગ તરીકે સિહોદથી વાકી અને ત્યાંથી ડુંગરવાડ સુધીનો રસ્તો ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. પરંતુ આ માર્ગ પર વાહનોની અવરજવર વધી જવાથી અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી છે. આજે સવારે લગભગ 8 વાગ્યાના અરસામાં વાકી નજીક એક મોટો અકસ્માત બન્યો. 2 બસો સામસામે અથડાઈ ગઈ, જેના કારણે ઘટના સ્થળે ભારે અફરાતફરી સર્જાઈ હતી. અકસ્માતમાં સામેલ એક બસ છોટાઉદેપુરથી રાધનપુર રૂટની હતી, જ્યારે બીજી બસ પાલનપુરથી છોટાઉદેપુર રૂટની હતી. 2 બસ વચ્ચેની આ જોરદાર અથડામણને કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ લાગ્યો, જે લગભગ 2 કલાક સુધી ચાલ્યો. જોકે આજે રક્ષાબંધનનો તહેવાર હોવાથી અનેક શાળાઓ અને કચેરીઓમાં રજા હતી, તેથી સામાન્ય દિવસની તુલનામાં ટ્રાફિક થોડો ઓછો રહ્યો. તેમ છતાં વહેલી સવારે બનેલા આ અકસ્માતના કારણે મુસાફરો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે સિહોદ પુલ તૂટી જવાને કારણે સમગ્ર ટ્રાફિક આ માર્ગે વળે છે, જેના કારણે વાહનોની સંખ્યા ઘણી વધી રહી છે અને આવા અકસ્માતો વારંવાર બનતા રહે છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.